राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में ने स्वागत है आ नवा ब्लॉग में। अत्यारे तो आम तो हांजनो समय है जो दिवस आथमવાની तैयारी है अपना मकान पर ने आ बाजू जो बगड़ा सटी बोले अवाज तमने आवतो अपने ट्रेक्टर में हवा भराई है तो ट्रेक्टर में हवा भराई है ने सुरभि ने आज निशाड़े प्रोग्राम है एटले सुरभि तैयार थई ने इनो वीडियो हालो तमने बताऊं केवा कपड़ा पहरवाना है नहीं। जय श्री कृष्ण जय माता जी बधाने। तो आज सुरभि बेन ने से निशाड़े प्रोग्राम वार्षिकोत्सव नो प्रोग्राम तो आ लाडली में रहे से लाडली लाडकी में तेमा आंगળી ચોયણો પહેરવાનો છે તે ક્યાં થી ટીચર કે મપાડી કન્યાન બાપા તો ટીચર કે મપાડી ફોટો મોકલ લેજો ત્યાં મપાડે છે કેવોક લાગે કોક કેજો કોમેન્ટ માં સુરભી 4-5 જણા ત્યાં પાંચ કાઢવા પગ કાપો કે 500 કાપો મેં તને આજ પાડી હતી નથી ચડતું તમે રેવા દ્યો પગમાં થોડોક ચાકો માર દેવાય ને વાહ બસ મારા આગળ કાલ ડાન્સ કરવા તમે જાઓ આજે હા હું આઈલો હાસી હા એ મજા મસ્ત થઈ જાવ આરામ ને શંભુ ને છમ છમ કાલ મેં કીધું તું ને કે ફુગાવાળો આવી ગયા એમાં છે ને બધું નાટક નહીં પણ પેલા બીજા વાળાનો હોય એમ કે દીદી મને ફુગો લઈ દે છે કે માંથી પટાવી ના લેજો આરિસિયન ગામમાં જાવું ને દીદીના પ્રોગ્રામ જોવા જાવું છે। જય શ્રી કૃષ્ણ જલાભાઈ ને જો ચોકલેટ જ જોઈએ આખો દી લોલીપોપ ને ચોકલેટ બીજો કઈ ધંધો જ નથી। અમાર સુરભીબેન ને આજે ફેરે છેલ્લું વર્ષ છે એટલે ઈ કેતી હતી કે કાલ મને રડવું બહુ આવશે નિશાળ એ રડવું આવતું નથી એમ કેતી હતી એ લાડકી છે ને અરે ભાઈ તો આવે જ નહીં બોલો રડો એ પણ ઈ હે ને રહી છે એવામાં એટલે ઈને રડવું જ પડશે ફરજિયાત એટલે નિશાળ નું બધું ભેગું રડાઈ જાય તો હાલે આવતું જ નથી તોય ન ખાવતું બોલો ટીચર એ કે જઈ કે આવતું હોય તો કે આવે તમે કે ગીત સાંભળી નવી કે થાકી એમ નહીં જો એમ વિચાર કરાય કે હું આજ 8 વર્ષ નિશાળમાં ભણી અને હવે આ છેલ્લું બધું હે એટલે પછી બેનપણીથી છૂટી પડી જાય એટલે આવી એટલે દી તો હાવ ન હતી જો ચડી ગઈ કેમ પોથરી રાખી હતે રોગે હવે કાઢ જો અમાર સોયણી હું કરવી રહી ભલે રહી સોયણી આવે હવે ઈ તા ભલે રહી ઈ કોણ અડે તો જો આતા થઈ ગયો આઉટલો પણ હે ને એમાં સોયણો હે ને આમ બધું અલગ અલગ હોય ને આમ પગથી પગે છેથી ન ચડે ખબર નહીં
मिलना चाहोगे मेरे साथियों से? तो देखो। जी हाँ, मैं हूँ व्हाट्सअप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। ગોકુલકા ગામમાં થોડા દિવસ પહેલા કે દરબારનું જ ગામ, આખું ગામ દરબાર. દરબારની અંદર દીકરીઓને બહુ બહાર ઓછો, મોટી માતાઓ ઓછી બાજી કરે. આખું ગામ, સમગ્ર ગામ તમને કહો જે ઉત્સાહથી તમને ભાગ લઈ રહ્યું હતું. મને એવું લાગ્યું હતું કે શાદી ભવિષ્યની અંદર આપણા દ્વારકાની અંદર સારામાં સારી એક નિહાળવાની છે. એટલે ગામ લોકોનો સાથ સહકાર હશે ને તો જ તમને કહું ગુરુજીઓને કામ કરવાની મજા આવે છે. તમારું બાળક છે ને એ હવે અલગ અલગ કળા સાથે આવે છે બધા. જો તો એમાં અમારા મમ્મી બેટા સમજે બે એટલા માટે બોલે છો આ કહેવાય. એક ટકોરની બાળકોને મોટ બને ત્યાં સુધી ફોન ઉપયોગ કરવા અત્યારે દેતા નહીં. એટલે મોટો થાય ત્યારે દેવાનો જ છે ને. એટલે જોયું છે સૌથી મોટો વાંધો હોય તો આધુનિક મમ્મીઓ એવું માને છે કે મહેમાન આવે તો બતાવે છે મારા છોકરાને તો બધું ખોલતા ફાવે છે. તમે એક્સટાટ વાળા અને તમે મારા તો જેટલા સંઘ વધશે એટલો ફાયદો. તાલુકામાં શા માટે એવું ભંડોળ ઉભું ન કરવામાં આવે કે લગભગ 50 જુદી જુદી આઈટમ વાળા ડ્રેસ હોવા જોઈએ. રામભાઈ 20 છે રાસ ગરબાના ડ્રેસ, 20 છે પાછા કંઈક આધુનિક ડ્રેસ, એમ જુદી જુદી લગભગ ઘણી બધી. જેથી કરીને આવા જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળા થાય ને તો આપણે ત્યાંથી ઉચકીને આપી છે. કરી શકાય કે ના કરી શકાય? કેટલા સમયમાં કરી નાખશું? આવતા વર્ષે ફાઇનલ પ્રોમિસ ને? ત્રણ સાંગો. કોઈ વાંધો નહીં, ભાડે આપજો. આવતા વર્ષે આપણે જોઈએ છીએ. અમે મંડળીમાં બહુ કમાણી થઈ છે. આજથી વર્ષો પહેલા એમના શિક્ષક સંઘની મંડળીમાં મેં આહવાન કર્યું હતું કે 1000 રૂપિયાની બચત રામભાઈ. આજે લીગલી ચોથો શનિવાર છે, રજા હતી મારે, હું આખો દિવસ ઓફિસે જ હતો. પણ નેક્સ્ટ ટાઈમ એવું કરીએ કે હાઈસ્કૂલનો પણ આમાં સમાવેશ કરીએ, જેથી કરીને મોટું પણ આવતા વર્ષે આપણે થોડો વહેલા પ્રોગ્રામ કરશું. આ વખતે હું થોડો મોડો આવ્યો છું ને એટલા માટે. અને પ્લાનિંગ સાથે મોટા ભાગે ગુરુજીઓને કેવું, કારણ કે આજે મારી એક સાથે 4 જગ્યાએ પ્રોગ્રામ હતા તો મેં કોલવાની પસંદગી આપી હતી. કારણ કે અહીંયા મારા હેમંતભાઈ યસ, મારા શ્રેષ્ઠ એસએમસી સભ્ય અહીંયા છે. તમે નક્કી કર્યું કે મારે જવું તો
જવું છે. ખૂબ આનંદ છે અને બધા જ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું બધા જ ગામની અંદર આવી સરસ મજાની સ્થિતિ ઉપસ્થિત થાય. આપણે એસઓએની સરકારે જોવો છો તમે કેટલું સરસ મજાનું શાળા બનાવી છે અને પ્રાઇવેટ વાળા એક બે હતા લક્ષ્મણભાઈની બે છે. प्रचंड बोल मस्तकों के झुंड राज जंग की घड़ी की तुम गुहार दो. પપ્પા મારી ને તમારી આઈડિયોલોજી જ જુદી છે. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતો હતો કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો હતો પાછળ. તું ભાઈ મને રાખી લે ને ડ્રાઈવર તરીકે. એ રીતે હું તારી સાથે રહેતો શકું યાર. પપ્પા આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો.